અને ત્યાર પછી પ્રભુ પધાર્યા પછી તો સ્પષ્ટ થઈ ગઈ કે જ્યાં આપણા શાસ્ત્રીજીઓ હોય કે આપણા વલ્લભપુરના બાળકો હોય ત્યાં જ સત્સંગમાં જવાય, નહીં તો દુસંગ લાગતા વાર લાગતી નથી. તો અહીંયા કહે છે કે ભાવ શુદ્ધિ વિના જ્ઞાન શુદ્ધિ અધૂરી છે. તેવી જ રીતે જ્ઞાન શુદ્ધિ વિના ભાવ શુદ્ધિ અધૂરી. જો ભાવ ઘણો હોય પણ ઠાકોરજીને ઓળખતા ન હોય તો, એટલે જ વલ્લભે કહ્યું છે મહાત્મા જ્ઞાનપૂર્વક શ્રુદ્ર પ્રભુમાં શ્રેય. મહાત્મા જ્ઞાન ક્યાં સુધીનું? આની પહેલાં મેં 10 વાર દાખલો આપ્યો છે. ઓલું પુસ્તક વાંચ્યું તો એમાં લખ્યું હતું પહેલાંના જમાનામાં ઘોડાગાડી હતી. તો આ વચનામૃત ત્યારના છે કે તમે નિધિવન ગયા તો તમે બસ સ્ટેન્ડ થઈને ઘોડાગાડીમાં નિધિવન ગયા. ઘોડાગાડીવાળાએ કીધું હાલો પૈસા આપી દો, 4 રૂપિયા એક જણના, 2ના 4. હવે તમે એને અંદર લઈ જાઓ છો નિધિવનમાં. ત્યાં શું છે? બધી લીલાઓ, ગોપીઓ, વૃક્ષો, વેલીઓ, પક્ષીઓ, રાધાજી, ઠાકોરજી, વૃક્ષે વૃક્ષે વેણુધાણી, પત્રે પત્રે ચત્રભૂત, રાજચોતરો, આ બધું ત્યાં છે. ત્યાં ઘોડાગાડીની જરૂર નથી. તો જ્ઞાનની કેટલી જરૂર? નિધિવન પહોંચવા સુધીને. પછી ભાવની જરૂર છે. તેથી પહેલાં દસમ સ્કંદ છે. દસમ સ્કંદ પહેલાં કેમ? એ ભાવ ક્યાંથી ઉપજે? હૃદયમાંથી. અને બુદ્ધિ ક્યાં? મગજમાં. તો એકાદશ સ્કંદ પછી છે. અને પછી એકાદશ સ્કંદ છે. દસમ સ્કંદની લીલાને નિરોધ લીલા કહેવામાં. નિરોધ એટલે પ્રભુમાં પૂર્ણપણે તમારું એકચિત થઈ જવું. જ્યાં સુધી મન મનમોહનમાં મળવાની ક્ષમતાવાળું ન બને ત્યાં સુધી ભાવ સુધી અંતઃકરણ સુધી કેમ સમજે? તમે ઠાકોરજીને જ્યાં સુધી જાણો નહીં. કૃષ્ણ તો બધાને ગમે છે. ઓલા હરે રામ હરે કૃષ્ણને કૃષ્ણ ગમે. તમે કોઈ પણ મંદિરમાં જાઓ તો કૃષ્ણ વિના મંદિર અધૂરું. એ કૃષ્ણ બધાયનો જગતગુરુ છે. પણ મારે કયો કૃષ્ણ? સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ. મારા ઠાકોરજીએ મને વ્રજાધિપની સેવા સોંપી છે. તો મારો કૃષ્ણ એ નહીં. થોડાક મને કહેતા હતા કે બેન અમે કૃષ્ણને માનીએ ને તમે, મેં કે તમે સુદર્શન ચક્રવાળા ને અમે વેણુવાળા. કૃષ્ણ એકમાં કોઈ શંકા સામે, પણ મારો કૃષ્ણ, મારો આરાધ્ય, મારા વલ્લભે કહ્યું છે સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ. આ દસમ સ્કંદમાં 90 અધ્યાય છે. અને આ 90 અધ્યાયનું એક લક્ષ્ય બિંદુ છે મનને ભગવાનમાં નિરુદ્ધ કેમ બનાવવું. તમે ભાગવત વાંચો ને, તમને સમજણ પડતી હોય ના પડતી હોય, ખબર પડતી હોય ના પડતી હોય, 1 વાર 2 વાર ને 3જી વાર ભાગવત વાંચો સુબોધિનીજી, તમે વ્રજાધિપવાળા કૃષ્ણને ઓળખવા માંડો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ચલો હવે કાલે વ્રજ વિહાર. આજે વ્રજની ઘણી વાતો કરી પ્રેમાનંદ મહારાજની. ઘણાય ભક્તો આજે એવા છે વ્રજમાં, વૃંદાવન હોય કે બરસાના હોય. મેં તમને આની પહેલાં જ વાત કરી હતી કે એક તો સંત એવા હતા, સવારે બધાય કચરો કાઢીને બહાર નાખી જાય, એમાં જે થોડું અન્ન રહી ગયું હોય ને એ વીણી વીણીને સવારે લઈ લે અને પછી નાય કરી એ અન્ન લે, યમુના જળ પીએ અને બીજે દિવસે પાછા બીજી જગ્યાએ છે બધા બુહારી કરીને નાખવા આવ્યા એમાંથી જે ખાવા જેવું હોય એ લઈ અને પોતે લે. કે વ્રજવાસીના ઘરનો ટૂંકને તો હું લાયક નથી, પણ આમાં તો કોઈ મને રોકી નહીં શકે. એટલે વ્રજમાં તો એટલા બધા સંતો, એટલું બધું છે કે હું ને તમે કંઈ પહોંચી ન શકીએ. પણ આ બધી વાતો સાંભળીએ, આ ભગવત સત્સંગ કરીએ તો આપણો જે ભાવ કુંઠ, આ પુષ્ટિ માર્ગ એક જ એવો છે. આ એક વલ્લભનું જ સામર્થ્ય. તમે દુનિયામાં કોઈ પણ સાયન્સને જુઓ,
કોઈ પણ અનાજ હોય ને એને ભૂંજી નાખો ને, શેકી નાખો ને, પછી તમે ગમે એટલું ખેતર સરસ હોય, જળ હોય, પ્રકાશ હોય, ખાતર હોય, એમાંથી કોટો ફૂટે નહીં, નહીં ને નહીં. આ આપણો વલ્લભ કરોડો જન્મથી વિખૂટા પડેલા આપણે ભૂંજાયેલા અનાજ જેવા થઈ ગયા, પણ મારા વલ્લભમાં એટલું સામર્થ્ય કે એણે આમાંથી બીજ પ્રગટ કર્યું અને આપણને ક્યાં સુધી પહોંચાડ્યા. પેલા ખબર હતી આને દયારામભાઈના ચંદ્રાવલા કહેવાય, આને વ્રજ વિહાર કહેવાય. વ્રજ વિહાર. અત્યારે આપણે વૃંદાવનમાં છીએ. લીલી પરિક્રમા વૃંદાવનમાં આવે છે. કાલે આપણે રાધા માધવનું મંદિર, લાલબાબુનું મંદિર, હવે આજે રાધા માધવનું મંદિર. બ્રહ્મદેશમાં રહેતા કોઈ બંગાળી વૈષ્ણવોએ આ બંધાવેલું છે. બધું જ સાહિત્ય તેમાં સોનાનું પ્રભુની સેવામાં છે. બોલો. તુલસી કુંજ, આગળ તુલસીનું વન જેવું આ સ્થાન છે. બ્રહ્મકુંડ, આગળ આ કુંડ છે તેને બૃહદ પણ કહે છે. અહીં ગ્વાલબાલ સાથે પ્રભુ છાક આરોગ્ય છે. સૌએ હાથ પોતાની કામળીથી લૂછ્યા છે. કહેવાય છે કે અહીં મત્સ્ય રૂપે બ્રહ્માજી પ્રસાદની લાલસાથી રાહ જોતા હતા, ન મળ્યો. જે દેવોને દુર્લભ છે, આપણને રોજ મળે છે, તો આપણે ઠાકોરજી પધરાવવા નથી. શું કામ? પછી ગળાબંધણી થઈ જાય, અમારો અવર જવર બહુ રહીએ, પછી અમારો વાત વ્યવહાર બાકી. ઉપર જઈએ ત્યારે આપણે કહેતા નથી કે હમણાં રહ્યો, હમણાં નહીં, કારણ કે હજી મારે બધું બાકી છે. ત્યાં તો શું કે એમાં કોઈનું હાલે છે? તો પ્રભુ પધરાવો ને એટલે તમારી બધી ચિંતા પ્રભુ લઈ લેશે, તમારે નહીં કરવી પડે. પણ તમને તમારા 2 હાથ ઉપર વિશ્વાસ છે, પણ 1000 હાથ ઉપર નથી. દેવોને દુર્લભ છે પ્રભુનો પ્રસાદ. ભગવાને વ્રજવાસીઓને વૈકુંઠ દર્શન અહીં કરાવ્યા છે. ક્યાં? બ્રહ્મકુંડ પર. તે તું બૃહદમ નિતા મગ્ના કૃષ્ણેન ચોત ધૃતા દજોસબ્રહણો લોકમ યત્રા ક્રોધ્યાત પૂરા. ભાગવતજી 10મ સ્કંદ 28મો અધ્યાય અને 15મો શ્લોક. આ લોકમાં અવિદ્યા, કામ અને કર્મથી અનેક પ્રકારની ગતિ સૌ મેળવે છે. ભવમાં ભટકે છે, જન્મે છે ને મરે છે. પુનરપી જન્મ, પુનરપી મરણ. આ બધું સમજીએ છીએ ખરા, પણ છતાંય છૂટતું નથી. કોઈ આપણે એમ કે ખાડો છે, આગળ જાતા નહીં, પણ આપણે એમ થાય કૂદી જશો, ને પડ્યા પછી આપણે યાદ કરીએ કે ઓલા કીધું એમ કર્યું હોત તો, પણ ત્યારે મોડું થઈ ગયું હોય છે. તે સૌ સ્વગતિને જાણતા નથી. સ્વગતિ જાણે પછી દોષ દૂર થાય. આજે જ મેં શેમાં વાંચ્યું કે માણસને બીજાના દોષ દેખાતા બંધ થાય અને પોતાના દોષ દેખાતા શરૂ થાય, એટલે સમજી લેવાનું કે હવે પ્રભુએ એના ઉપર કૃપા કરવાની શરૂઆત કરી છે. આજે કંઈ પણ થાય એટલે આપણે તરત કહીએ. આજે જ કંઈ જો આટલી મહેનત કરી, આટલું કર્યું, તોય કાંઈ મેળ ન પડ્યો, પાછી CAની છેલ્લી એક્ઝામમાં નાપાસ થઈ. પછી શું કહે? જેવી પ્રભુ ઈચ્છા. તમે હારીને પ્રભુ ઈચ્છા માનો છો. જીતો તો ત્યારે શું કહો છે? મારી કેટલી મહેનત, રાત દિવસના કેટલા ઉજાગરા કર્યા, નથી કોઈ દી ટીવી જોયું, નથી કોઈ દી પિક્ચર જોવા ગઈ, ત્યારે હું. તો તમે અત્યારે એ બધું કરવા છતાંય ફેલ થયા, ત્યારે હારીને શું? જેવી ઠાકોરજીની ઈચ્છા. ઘણાને આપણે કહીએ ને કે ઠાકોરજી પધરાવો મારા વાલા, હવે તો તમને 55-60 થયા. ઈલાબેન, મારી ઈચ્છા છે જ, પણ સંજોગો બધા જરા અનુકૂળ થાય ને. મેં તો આવું જેવી વાત છે. નદીમાં તરવા ગયા, એ ક્યાં તરંગો ઓછા થાય ને પછી પડું. ઓલા સંતે આપ્યો ધક્કો, આવતી ગયું તરતા. આપણને કોકે ધક્કો મારવાની જરૂર છે, પણ ઘણીવાર આપણને એવાય મળી જાય ને, આપણે ધક્કો મારવા જઈએ તો આપણને એવો ધક્કો મારે કે આપણે પડી જઈએ. એટલે માપમાં કહેવાતું હોય એટલું કહેવાય, પણ મંદિરિયા સુનારે ઠાકોરજીની સેવા વિના.
નિર્દોષ થયા પછી સ્વગતિ પ્રાપ્તિનો ઉપાય મળે, પછી ક્રમશઃ શાસ્ત્રાનુકૂળ સાધનો સેવાય, તેથી આત્મપ્રાપ્તિ થાય, તે પછી બ્રહ્મભાવ થાય, તે પછી ભક્તિ મળે, તેનાથી ભગવત જ્ઞાન થાય, પછી બ્રહ્મલોક, ભગવત સ્નાન, વૈકુંઠના દર્શન થાય. કરોડે જન્મે પણ આ ક્રમે તો ગોપો વૈકુંઠ દર્શન ન કરી શકે. સર્વસમર્થ ભગવાન તો ક્રમ વગર, શ્રમ વગર ને બ્રહ્મ વગર વૈકુંઠ દર્શન કરાવીને તેમાંથી પાછા પણ લીલામાં લાવી શકે. મહાકારુણ છે કૃષ્ણ. ક્રમ હોય કે પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. પણ જો પ્રભુ એ છે તો અચ્યુતદાસને તો હજી ઠાકોરજી પધરાવ્યા બપોરે રાજભોગ, પછી નામ ભૂલી જતી હોય તો માફ કરજો. અચ્યુતદાસ કે જે દાસ, સોરી બહુ યાદ નથી. ઠાકોરજી પધરાવ્યા ને બપોરે અનસર થયો તો વિરહનો સહન થયો. અરે મારા પ્રભુ લીલામાં પહોંચી ગયા. ત્યાં કોઈ પ્રેમ, આસક્તિ, વ્યસન કામ ન. એટલે પ્રભુ ધારે તો ક્રમ વગર, પછી બ્રહ્મ વગર અને શ્રમ વગર તમને વૈકુંઠના દર્શન કરાવી શકે. બોલો વલ્લભાધીશ. પાદો મધુરો. કાલે આપણે ચરણ મધુરો, પાદો મધુરોનું અનુસંધાન. હવે લક્ષ્મીજી પણ પાદ તલ વડે જીવે છે, તેની ઈચ્છા રાખી તપસ્યા કરે છે. એવો આપણા ચરણની રેણુનો સ્પર્શ કરવાનો અધિકાર યમુનાજીમાં ધરામાં રહેતા કાલિયા નાગને મળ્યો. પ્રભુએ કાલી નાગને માર્યો નથી, કારણ ઇન્દ્રિયાધ્યાસ, 5 અધ્યાસ, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, આ બધા ધ્યાસ છે, અને સ્વરૂપ વિસ્મૃતિ. તો ઇન્દ્રિયોને પ્રભુએ મારી નહીં, ટાળી પ્રભુ સન્મુખ કરી દીધી. એટલે વલ્લભ કહે છે આપણે ઇન્દ્રિયોને મારવાની નથી. તમને ખાવાનો શોખ છે, સરસ બનાવો, પ્રભુને ધરો. તમને બહુ સરસ પિક્ચરના ગીત ગાવાનો ને એ બધો શોખ છે, કીર્તન શીખો, પ્રભુની સન્મુખ ગાઓ. આજે આ છોકરીઓ 2 આવી હતી, બધા 4-5 જણા આવ્યા. હવે આપણે સત્સંગ કરતા હતા તો મને ખબર હતી ઓલી દીકરી સત્સંગ સરસ કીર્તન ગાય છે. તો મેં કીધું આમે જો તમે મારી અડધો કલાક તો બેસશો જ, તો એકાદું કીર્તન સંભળાવો તો ઠાકોરજી રાજી થાય. અને એને આનંદ આવ્યો કે અમે આવ્યા તો વ્યર્થ વાણી વિલાસ ન કર્યો. ઘણીવાર સત્સંગમાં પણ લોકો વ્યર્થ વાણી વિલાસ કરે, બીજાના દોષ જોવાના, બીજાની વાતો કરવાની. 1-2 જણા આવા હોય ને તો 50 જણા સત્સંગમાં બેઠા હોય ને 48નો બગાડે. છતાંય તમે કાંઈ કહી શકો નહીં, કારણ એ 2ના લીધે આખું દૂધપાકનું બનાવેલું તપેલું બગડતા વાર લાગે નહીં. સમજીને પણ ના સમજ બને ને એ વૈષ્ણવ. સમજીએ છીએ અહીંયા ખોટું થાય છે, અહીંયા આવું ના થવું જોઈએ, પણ જે તમારા બસમાં નથી ત્યાં છોડી દેવાનું. જો ઓલામાં લખ્યું છે, ઘણીવાર આપણે સમજાવીએ, ના સમજે, પછી એમને દાખલા આપીએ, ના, આપણે સમજી જવાનું. જ્યાં આપણને એવું લાગે કે અહીંયા આપણને દુસંગ લાગશે ત્યાંથી આપણે દૂર થઈ જવાનું. આજે બીજાએ શું કરવું એ આપણે નહીં જોવાનું, પણ આપણે આપણી જાતને એનાથી ને દૂર કરી દેવાની. પછી તમે જુઓ, તમને એના દોષ નહીં દેખાય, તમે દુસંગથી દૂર થયા એટલે સત્સંગ વધશે. સત્સંગ વધારવો હોય તો દુસંગથી દૂર રહેવું. મારે તો ઘણી વાર એવું થાય, ઘણી જગ્યાએ જાઓ, પહેલાં બહુ એવું થતું હતું, હા એ પાડી દઉં. હવે તો કોઈ ઓળખીતું હોય, એકબીજાને અનુસંધાન હોય, ખબર હોય, એના ઘરે ઠાકોરજી બિરાજે છે, એને ત્યાં આવી રીતે બધી મને તો જ હા પાડું. હવે 21 તારીખે મણિનગર જવાનું છે, બરાબર. હવે એ લોકોએ તો 3 મહિનાથી તારીખ લીધી, એમાં વચ્ચે મારા પગનું થયું, બીજી વાર થયું, બિચારાએ તારીખ બદલાવી. હવે વલ્લભ કૃપા કરે ને 21મી આનંદથી ને ત્યાં જવાય. પણ એ બધાને ઓળખું કે બધાય જે શ્રી ગોખલેશવાળા છે અને બધાય ભાવિક છે, કે મને મણિનગર જવામાં વાંધો નથી. અને ઘણી જગ્યાએ સ્ટેટસ સિમ્બોલ તરીકે આપણને બોલાવે. 50 જણા ચાલુ સત્સંગ, ઈલાબેન એક ફોટો પડાવજો. અલા પડા, હું કોઈ સેલિબ્રિટી નથી મારા વાલા,
તમે 50 જણને 50 વાર બોલાવો એટલી વાર સત્સંગ ગયો. એટલે મારે પહેલાં બહુ આવું થતું તો હવે વલ્લભે મને કૃપા કરી કે ધીમે ધીમે હવે જાઉં છું, મહિનામાં 5-6 વાર જાઉં, 10 વારે જાઉં એવું નથી. મને ગમે છે સામે બધા બેઠા હોય, એમની આંખોમાં ભાવ, એમનું રિફ્લેક્શન, એમનું પ્રભુનો પ્રેમ કરવાની રીત, એમની આંખમાં અમી ભાવ, એમના મોઢા ઉપર આમ ઈગરનેસ, એને શું કહેવાય, આતુરતાનો ભાવ કે હવે શું, મને બહુ ગમે છે. પણ જ્યાં દુસંગ લાગે ત્યાં ગમે એટલું કહે તો જવાનું નહીં. તો અહીંયા કહે છે કે નાગવત્નીઓ પણ તે જ પ્રમાણે કહ્યું કે આપના ચરણારવિંદ ફલરૂપ છે. ભગવાનના ચરણોએ ક્ષણ સુખ હૃદયમાં મળે, તેથી આ ચરણારવિંદ કોઈ વખત હૃદય પર આવે છે ત્યારે પ્રભુ ભૂમિ ઉપર ઊભા રહે છે. કેટલું સરસ કીધું. અમને તો ફક્ત ચરણતલનો સ્પર્શ જ મળે છે. જેમ લક્ષ્મીજીના હૃદય ઉપર ભગવાનના ચરણ કમલ આવે તે પ્રમાણે અમારા હૃદય પર આવતા નથી. અમને વિચાર થયો કે લક્ષ્મીજીએ તપ કર્યું, ચંચળતા દૂર કરી અને ચરણ કમળ પ્રાપ્ત કર્યા. અમારે પણ ગોપો વિશે આસક્તિ રાખવાથી ઉત્પન્ન થતી ચંચળતા દૂર કરી ભગવાનના ચરણ કળમાં આશ્રય રાખે નિત્ય રહે. ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ને ત્યારે અવતાર દશા હતી. ત્યારે ઠાકોરજી સ્વરૂપ હતું, નાચતા હતા, ગાતા હતા, ખેલતા હતા, બોલતા હતા, જાતા હતા, આવતા, બધું સતત એ સ્વરૂપમય રહેતા હતા. હવે અત્યારે અવતાર દશા, તો અત્યારે આ ભક્તિ, આ સત્સંગ, આ ગુણાનુવાદ અને ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય, તમે લીલા, બધા લીલાના કીર્તન ગાઈએ ને ત્યારે મેં વચ્ચે જ એકવાર કીધું હતું, ઓલા એક કીર્તનમાં આવે છે કે ઠાકોરજી ખેલતા હોય છે. હવે માએ 10 વાર બોલાવ્યા, લાલા અયો અયો ભોજન साज लिया है तो के लिए देख खीर कितनी बढ़िया बनाई है और मैंने और रोहिणी जी ने तेरे लिए बढ़िया बढ़िया व्यंजन बनाए. ઠાકોરજી ઓ કરીને પાછા રમે, લાલા દેખ सुन वो खीर ताती है, देख अब ठंडी हो गई, आजा लाला. ઠાકોરજી કે હવે માને એમ થયું કે આ ખેલવાનું છોડશે નહીં. લાલા બધા રમકડા લઈ લે તારા ખેલોના, જો આ બધા એવા લઈ જશે. ઠાકોરજી ઓલું પહેર્યું હતું ને એની અંદર ભરવા માંડ્યા, ઊભા થઈને કે માં મોક ભૂખ લગી. આ જે બધી લીલાઓ છે ને એ અવતાર દશાની છે. એ આપણે ત્યારે જોઈ નથી, કદાચ કીડી મકોડો હોય કે જે હોય તે, પણ અષ્ટસખાઓએ આ લીલાના દર્શન કર્યા, એ ગાયું અને એ આપણે ગાઈએ છીએ તો એ લીલા આપણને સ્ફુરિત થયા વિના રહેતી નથી. એટલે જ મને ઘણીવાર એમ થાય કે આ કીર્તન થોડા ગવાતા હોય ને તેનો ભાવ પણ. આજે આ છોકરીએ ગાયું એમાં આવ્યું, વિશ્વ વિદિત દિની પ્રેતકો ગતિ. ગુસાઈજી કેવા પરમ દયાળ, પ્રેતનો કોઈ ઉદ્ધાર નહોતું કરવું, એને વિશ્વગતિ કોને આપ્યું? ગુસાઈજી. ગુસાઈજી પધારતા હતા, બધાએ કીધું જરા દ્વારકા આ રસ્તે ન જતા. એ કે આ પ્રેત તો એવા છે ને કેટલાય નહીં. ગુસાઈજી અહીંસાય કે એનો ઉદ્ધાર કરવા તો આ રસ્તે નીકળો છો. અને ત્યાંથી નીકળ્યા, ગુસાઈજીના સ્વરૂપને જોયું. ઓલાએ કીધું કેટલા જન્મોથી રખડીએ છે, કોઈએ ઉદ્ધાર ન કર્યો પ્રભુ. અને ગુસાઈજીએ ચરણાવીને છાતી એનો ઉદ્ધાર કર્યો ને દિવ્ય પુરુષ લીલામાં ગયા. આ ગુસાઈજી વિના કોણ આવું કરે? તો ભલે ગુસાઈજી કે વલ્લભ કે ગોકુળનાથજી કે હરિરાયજી કે અત્યાર સુધીના બાળકો, વાતો તો એ જ બધી કરવાના છે જે અવતાર દશામાં ઠાકોરજીએ કરી છે અને કરે છે. આજે પણ વ્રજમાં આવી અનુભૂતિ ઘણાને થઈ રહી છે. ફરક એટલો જ, ઘણા એવું માને છે ત્યારે આ લીલા થતી હતી અને ભગવદીય છે માને છે કે આજે પણ આ લીલા થાય છે. બસ આ બેનો ભેદ સમજાઈ જાય ને પછી વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવો.